ગોમતીપુર વોર્ડમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે। રોડ પુરાણના રોડ સ્ટોરમાં મોટા કૌભાંડનો આક્ષેપ થયો છે। ચકુડિયા મહાદેવ પાસે આવેલો છે રોડ પુરાણનો આ સ્ટોર, જેમાં ખાડાના ભરવાના બદલે કોન્ટ્રાક્ટરે કચરો ઠાલવી દીધો હતો। અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી। રોડ સ્ટોરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી। સ્થાનિકોએ કોંગ્રેસના કોર્પોરેટરને જવાબદાર ઠેરવ્યા છે। વર્ષોથી ગોમતીપુરમાં કોંગ્રેસના કોર્પોરેટર છે તેવું નિવેદન સ્થાનિકો દ્વારા આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે કોંગ્રેસના કોર્પોરેટરની મિલીભગતથી આ બધું ચાલે છે। કોંગ્રેસ કોર્પોરેટર ઇકલાબ શેખે એએમસી પર દોષનો ટોપલો ઢાળ્યો હતો। મારા જાણવા મુજબ કે ગોમતીપુરની અંદર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું શાસન છે। કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસનો કોન્ટ્રાક્ટ છે, કોંગ્રેસના નેતા છે, નેતાનો જ કોન્ટ્રાક્ટ છે અને જોવામાં આવે છે કે નેતાના કોન્ટ્રાક્ટનો જ આ કચરો છે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી જ્યારે ચાલુ કરવામાં આવે છે, વરસાદીનું રોડ સ્ટોરની અંદર ચાલુ, જ્યારે આ રોડ સ્ટોરની અંદર છે ને ડેબ્રેજ છે, જે વેટ મિક્સ કહેવાય, જે પથરા કાંકરા આવે છે, એ કાંકરાનો રોડ ખાડા પૂરવા માટે આવે છે, પણ એ ખાડા પૂરાતા નથી। એ ડેબ્રેજની અંદરથી ખાડા પૂરાય છે, જે માટી છે અને ડામર છે। ડામરની ગાડી ઉતરી અહીંયા છેલ્લા 15-20 દિવસથી ગાડી ઉતરી છે। એ ગાડી આખી ડેબ્રેજ બની ગઈ છે ગાડીની, જે રોડ સ્ટોરની અંદર। કોંગ્રેસના નેતાઓને મારું કહેવું છે કે તમે ગોમતીપુરની અંદર આ કચરા ઠાલવવાનો સ્ટોર બનાવડાયો છે કે વિકાસ કરવાનો રોડ સ્ટોર બનાવડાયો છે? ચકોડિયા મહાદેવ મંદિરની સામે ગોમતીપુર રોડ સ્ટોર આવેલું છે। એમાં આખા ગોમતીપુરમાં કે આજુબાજુ વિસ્તારના જે ડેબ્રેજ હોય એ ડેબ્રેજ ત્યાં ઠાલવામાં આવે છે અને સાથે સાથે જે ડ્રેનેજનું ડિસિલ્ટિંગ કરતા હોય એ ડિસિલ્ટિંગનું જે સિલ્ટિંગ હોય એ પણ ત્યાં નાખવામાં આવે છે। મૂળ વાત એ છે કે કોર્પોરેશને નીતિ નક્કી કરી છે કે ભાઈ જે તે વોર્ડમાં કે જે તે ઝોનમાં જ્યાં બી ડેબ્રેજ નીકળે તો એક પ્લોટ આપવામાં આવ્યો છે, એ પ્લોટમાં જ એમને કરવું જોઈએ, એ પ્લોટમાં કરતા નથી। બીજું કે કોર્પોરેશનના અધિકારીઓ, મને એ સમજાતું નથી કે કોર્પોરેશનના પૈસા બચાવવા જોઈએ, એની જગ્યાએ પૈસાનો વહીવટ જે છે એ ખોટી રીતથી કરતા હોય એવું લાગી રહ્યું છે। ગોમતીપુર વોર્ડમાં ખાસ રોડ સ્ટોર આવેલો છે અને અહીં એએમસીની ઘોર બેદરકારી ગણો કે કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ગણો। આ મારી પાછળના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગોમતીપુર ચકોડિયા રોડ સ્ટોર કંટ્રોલ રૂમ ગોમતીપુર વોર્ડ। એટલે કે જે અમદાવાદ શહેરના રસ્તાઓ હોય છે તે રસ્તાઓ પર ચોમાસા દરમિયાન જે ખાડા પડ્યા હોય એ ખાડા પૂરવાનું જે મટીરિયલ હોય એ મટીરિયલ એકઠું કરવાનો આ સ્ટોર છે અને આ મટીરિયલ એકઠા કરવાના આ જે સ્ટોર છે તેની શું સ્થિતિ છે તે આપને બતાવીશ। કેમેરા પર્સન અંકિતને કહીશ કે બતાવે કે જે આપ જોઈ શકો છો કે રોડ સ્ટોર એટલે વેટ મિક્સ એટલે કે જે રોડ પુરાણ કરવા માટેનું જે મટીરિયલ હોય તે અહીં જે છે તે સ્થિતિમાં છે, તે ખરાબ થઈ ગયેલી સ્થિતિમાં છે। બીજી તરફ અહીં કચરો પણ ઠાલવવામાં આવે છે। એટલે અહીં બે વાત નક્કી થાય છે, શું ખાસ રોડ જે પુરાણ હોય ત્યાં કચરાથી પુરાણ કરવામાં આવે છે એટલે રોડ ખરાબ થઈ જાય છે, અથવા તો વ્યવસ્થિત જે વેટ મિક્સ કરેલું મટીરિયલ હોય તેનાથી રોડ પૂરવામાં આવે છે? તો ખાસ આ રોડ સ્ટોરમાં કચરો શા માટે ઠાલવવામાં આવે છે? બીજી તરફ આ રોડ સ્ટોરમાં જે કહેવાય કે કોન્ટ્રાક્ટરના સાધનો પણ અહીં પાર્કિંગ વ્યવસ્થા કરી હોય તે રીતના સાધનો અહીં આ રોડ સ્ટોરમાં જગ્યા કરી રહ્યા છે। બીજી તરફ ખાસ આ જે રોડ પૂરવાનું જે તાજા ડામરનું મટીરિયલ છે એ પણ અહીં આપ જોઈ શકો છો કે કડક પથ્થર જેવું થઈ ગયું છે, એટલે કે આનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને આ હવે બગડી ગયું છે। એટલે કે એક ટ્રેક્ટરના, એક ગાડીના 1 થી સવા લાખ રૂપિયા થતા હોય છે એ આ જે મટીરિયલ છે તે અહીં જે છે વ્યર્થ ગયું છે। એટલે એએમસી તંત્રની ઘોર બેદરકારી કહી શકાય। બીજી તરફ કોન્ટ્રાક્ટરોના જે કોન્ટ્રાક્ટ હોય છે રોડ પુરાણના, તે આ જે ખાસ રોડ મટીરિયલના જે ખોટા બિલો દર્શાવવામાં આવે છે। બીજી તરફ અહીં આ રોડ સ્ટોરમાં શું જે છે તે ધંધા ચાલી રહ્યા છે જોઈ શકો છો કે આમ અહીં દારૂની બોટલો પણ સામે આવી રહી છે, એટલે કે આ રોડ સ્ટોરની કોઈ દેખરેખ કરવામાં નથી આવતી। બીજી તરફ અહીંના જે સ્થાનિકો છે તે લોકોએ આક્ષેપ કર્યા છે કે વિસ્તારમાં રોડની સમસ્યા છે। એક તરફ રોડ સારા નથી, બીજી તરફ રોડ સ્ટોરમાં ગંદકી, કચરો ઠાલવવામાં આવે છે, રોડ પુરાણ થતું નથી અને કોન્ટ્રાક્ટરોના ખોટા બિલો
જે છે તે કોર્પોરેશનમાં જે છે તે ધમા થાય છે અને પાસ થાય છે. આમાંથી બે વસ્તુ નક્કી થાય છે. કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, એએમસીના અધિકારીઓનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે, પરંતુ અહીં કામગીરી થતી નથી. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગોમતીપુર, અમદાવાદ.